નમસ્કાર બાળકો, આજે આપણે ધોરણ 6 માં પાઠ લઈએ છીએ 8મો. એનું નામ છે રાજા કા હિસ્સા. હિસ્સા એટલે ભાગ. હવે તમને ખબર હશે બધાને કે તમે નાના હતા ત્યારે તમે રાજા રાણીની વાર્તા સાંભળતા હતા ને. તો રાજાના કોષમાં ખેડૂતો કે બીજા જે લોકો હોય એ પોતાની વસ્તુઓ જમા કરાવે રાજકોષમાં, અને એનાથી આખો વહીવટ ચાલે. જેવી રીતે અત્યારે આપણે બધા ટેક્સ મ્યુનિસિપાલિટીમાં ભરીએ છીએ, એવી રીતે રાજાના જમાનામાં એ લોકો ટેક્સ રાજાને જમા કરાવતા હતા, અને પછી એનાથી રાજ્યનો વહીવટ ચાલતો હતો. તો આમાં એક ખેડૂત છે, ગરીબ છે, પણ એની ઈમાનદારી કેવી છે અને સામે રાજાની ઈમાનદારી કેવી છે. કોઈ હોય તો વસ્તુ લેવા માટે ઝઘડે, ત્યારે આ રાજા અને ખેડૂત એકબીજાને વસ્તુ આપવા માટે બંને ઝઘડતા હતા. મીઠો ઝઘડો હતો. એવું તમને જેમ જેમ વાર્તા આખી જે કહાની છે હિન્દીમાં હું વાંચે જાઉં છું અને તમને શીખવાડે જાઉં છું. તો તમે એ પાઠ કાઢો, 8મો પાઠ. શાંતિથી તમે વિડીયો જોવા માટે બેસો અને આખો પાઠ તમે પહેલાથી રાજાની વાર્તા સાંભળશો તો જ તમને બાળકો છેલ્લે ખ્યાલ આવશે. એટલે તમે વિડીયો દેખો તો ખાલી પાછળનો નહીં દેખવાનો. અમુક જણા શું કરે છે, કેટલું લેસન આપ્યું બેને, કેટલું લેસન આપ્યું સાહેબે, અને છેલ્લે લખીને, એવું નહીં. પણ જ્યારે પરીક્ષાની અંદર તમને આખી કન્ટેન્ટની ખબર હોય, વિષય વસ્તુની ખબર હોય, તો તમે છેલ્લે પરીક્ષામાં જવાબ લખી શકો. ઘણા શું કરે છે, ગાઈડો ખોલીને બેસી જાય છે ખાલી વાંચવા માટે. પરીક્ષા આવે એટલે ગાઈડો ખોલીને બેસી જાય, કે બીજું અપેક્ષિત કે સ્વાધ્યાય પોથી લઈને બેસી જાય. પણ એવું નહીં કરવાનું. આપણે પેલા પાઠ આખો કોઈ પણ વિષયનો હોય એની અંદર જો એનો વિષય વસ્તુની તમને ખબર હશે તો તમે પાઠની અંદર શું આવે છે, તમે નાના નાના પ્રશ્નો, મોટા પ્રશ્નો, ખાલી જગ્યા બધું તમે જોઈ શકશો. બરાબર. राजा भोज बड़े प्रजा वत्सल थे. वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे. राजा અને રાણી રોજ સાંજ પડે એટલે સંધ્યા ઢળે એના પહેલા બંને છુપા વેશે નીકળે. કેમ છુપા વેશે નીકળે? કેમ કે એ લોકોને ખબર પડે કે રાજ્યમાં શું મુશ્કેલી છે. જો રાજા પોતાના असली स्वरूपમાં જાય તો લોકોને ખબર પડી જાય. बराबर. एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे. वे राजधानी से बहुत दूर निकल गए. उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है, मगर उसके हल में एक ही बैल है. दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है. राजाએ શું જોયું કે એક ખેતર હતું, એ ખેતરમાં ખેડૂત ખેતી કરી રહ્યો હતો. હવે અત્યારે જે ટ્રેક્ટરો ને બધું આવ્યું છે ખેતર ખેડવા માટે, કે આધુનિક પદ્ધતિથી ખેતી થઈ શકે છે, પણ બાળકો પહેલાના જમાનામાં આવી આધુનિક પદ્ધતિથી ખેતી થતી નથી. અત્યારે પણ અમુક જગ્યાએ તમે દેખો કે આધુનિક પદ્ધતિથી ખેતી થાય છે, અમુક જગ્યાએ બળદોથી ખેતી થાય છે. તો બળદને હળ જોતવા માટે કેટલા બળદ જોઈએ? 2. તો આ રાજાએ શું દેખ્યું કે એક નાનકડું સરખું ખેતર હતું, એક ગરીબ ચીથરા હાલ કપડા વાળો ખેડૂત હતો, ફાટ્યા તૂટ્યા કપડા પહેર્યા હતા, અને એ ખેતી કરતો હતો. એને 2 બળદ જોઈએ, એના બદલે એના પાસે કેટલા બળદ હતો? એક બળદ હતો, અને બીજી ખુસરી જે ખભે ઉપાડેલી હોય એમાં બળદના બદલે એની સ્ત્રી હળ જોતતી હતી. સ્ત્રીના ખભા કેટલા નાજુક હોય. હવે આવું બળદનું જે હળ જોતરવાનું કામ છે એ સ્ત્રી પોતે કરતી હતી. આ જોઈને રાજાને ખૂબ જ નવાઈ લાગી. राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा, भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो? भला कहीं स्त्री को भी हल में जोता जाता है? राजा એની પાસે ગયો અને કીધું કે તું આ શું અત્યાચાર કરે છે? કોઈ કેમ કે પોતાની સ્ત્રીને બળદની જગ્યાએ હળમાં લેતું હશે? मेरा एक बैल मर गया है, दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है. अगर खेत न जुता तो मैं खाऊंगा क्या? कहकर किसान पुनः अपने कार्य में लगा. એને શું કીધું કે મારો એક બળદ મરી ગયો છે અને બીજો બળદ ખરીદવા માટે મારા પાસે પૈસા નથી. હવે જો હું
હળ નહીં ચલાવું, ખેતર નહીં ખેડું તો ખેતરમાં પાક કઈ રીતે ઉગશે અને હું મારા બાળકોને શું ખવડાવીશ? એટલા માટે મારી સ્ત્રીને એમ કે આ રીતે કામ કરાવું છું। कहकर किसान पुनः अपने कार्य में लग गया। उससे क्या पता था कि उससे बात करने वाला कौन है। હવે આને રાજા તો પોતે છુપા બેસે હતો એટલે એને ખબર પડી નહીં કે આ રાજા પોતે છે। ખેડૂતે તો એમ જ થયું કે આ કોઈ સામાન્ય માણસ છે। राजा ने कहा, अरे भाई जरा सुनो तो, जो कहना है मेरे साथ चलते चलते कहो, मेरा काम क्यों रोकते हो? किसान ने कहा। ખેડૂત શું બોલ્યો કે તમારે જે કામ બતાવવું હોય એ મને વાત કરતા કરતા એમ કે વાત કરવામાં મારો સમય બગાડશો નહીં। તમે મને કામ કરવા દો અને હું કામ કરું ને તમે મારી સાથે વાત કરે જાઓ। કેટલો ઈમાનદાર ખેડૂત, એને 1 મિનિટ પણ પોતે ગુમાવી ગમતી નથી। તમે દેખો બાળકો કે અત્યારે આપણે સમય કેટલો બધો વેસ્ટ કરી દઈએ છીએ રમવામાં એમાં, પણ જો તમે સમયનો સદુપયોગ કરો તો સમયની સાથે સાથે તમે સમયના પહેલા તમારે કામ પતાવી દેવું જોઈએ, તો જ તમે જીવનમાં આગળ નીકળી શકો। राजा उसके साथ चलने लगे। अपने काम के प्रति किसान की लगन देखकर राजा बहुत प्रभावित हुए। प्रभावित એટલે કે ખૂબ જ ખુશ થયા। રાજાને થયું કે આ ખેડૂત છે કેટલો ईमानदार છે। वह बोले, भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। किसान बोला, तो फिर तुम ही बताओ मैं क्या करूं? राजा ने कहा, तुम मेरे साथ चलो, मैं अपना एक बैल तुम्हें दे देता हूँ, मगर इतनी देर मुझे काम रोकना पड़ेगा, तुम ही बैल ला दो। કિસાન બોલા। રાજાએ કહ્યું કે ચલ મારી પાસે બીજો બળદ છે, હું તને આપું। તો ખેડૂતે શું કીધું કે હું કામમાં સમય બગાડું નહીં, તમારે આપવો હોય તો મને આપો, મને મારું કામ પૂરું કરવા દો। अच्छा ऐसा करो, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बैल ले आएगी, तब तक मैं तुम्हारे हल में जूतूंगा। राजा ने कहा। तो રાજાએ કહ્યું કે ચલ તારી જગ્યાએ હું હળ ચલાવું છું, પણ તું મારી પત્ની એમ કે પેલા રથની પાસે અંદર બેઠી છે મારી પત્ની છે, તારી પત્નીને મારી પત્ની પાસે મોકલ, એ તને બળદ આપી દેશે। किसान इस बात पर राजी हो गया। राजा वो हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई। उसने रानी को सारी बात बता दी। रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बैल तो कमजोर होगा, वह हमारे बैल का साथ नहीं दे सकेगा, इसलिए तुम दोनों ही बैल ले जाओ। रानी पर राजा જેટલી દયાળુ હતી। એને કહ્યું કે ભાઈ આ તારો એક બળદ છે પણ સાવ ફકડી ગયેલો અને સાવ દુબળો પાતળો છે, તો એક કામ કર, એ બળદને તું અત્યારે આરામ કરવા દે અને હું તને આખી બળદની જોડ આપું છું, એ બળદની જોડ લઈ જા અને તું તારા ખેતર ખેડ, મારે તારી પાસેથી પૈસા લેવા નથી। किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची। किसान बहुत प्रसन्न हुआ। राजा भोज ने कहा, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। જ્યારે એ આપી દીધું ને બળદ આપ્યા પછી રાજા બોલ્યો કે કોણ બોલ, હું કોણ છું ખબર છે કે હું આ રાજ્યનો રાજા છું। અને ખેડૂત હતો એ ખૂબ જ બિચારો ગભરાઈ ગયો। હાય કે મેં રાજા પાસે ખેતર ખેડાવ્યું તો પગે લાગે ને માફી માંગે ને મારી ભૂલ થઈ ગઈ। રાજાએ કહ્યું કે વાંધો નહીં, હું તારી ઉપર તારી ઈમાનદારીથી, તારા કામ પ્રતિ તારી લગન છે, ધગસ છે, એના માટે હું તારા ઉપર ખૂબ જ પ્રભાવિત થયો છું। उसने राजा से बार बार क्षमा मांगी। राजा प्रसन्न होकर वापस चल दिए। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। उसके आश्चर्य का ठिकाना न रहा जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे, बाकी के हिस्से में उम्दा किस्म के गेहूं उगे थे। समय गयो, समय जता વરસાદ પડ્યો, ખેતરમાં સરસ મજાનું અનાજ ઉગ્યું। ત્યારે ખેડૂતે શું જોયું કે જે ભાગમાં રાજાએ ખેતર ખેડ્યું હતું ત્યાં આગળ સરસ મજાના સાચા મોતી ઉગ્યા હતા, અને બીજા ભાગમાં જે ભાગમાં ખેડૂતે ખેડ્યું હતું ત્યાં આગળ સુંદર મજાના સારામાં સારા મોટા ઘઉં ઉગ્યા હતા। આ જોઈને ખેડૂત તો બહુ જ ગદગદ થઈ ગયો। किसान बहुत प्रसन्न हुआ। किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा। उसने सारे मोती राजा के चरणों में रख दिए और राजा को सारा किस्सा कह सुनाया। એ તરત જ રાજા પાસે ગયો અને જે મોતી હતા રાજાના ચરણોમાં મૂક્યા, ઘઉં પણ મૂક્યા, કે રાજાને કીધું કે આ તમારી મહેરબાનીનો પ્રતાપ છે,
આની અંદર મારું કશું છે નહીં, આનો હક તમારી ઉપર છે, તમે લઈ લો, બીજો હોય તો સંતાડી દે. કોઈ અપ્રામાણિક માણસ હોય કે કોઈ એવો લાલચુ હોય તો સંતાડી દે. આ ખેડૂતે એવું ના કર્યું. એ બધા જે मोती હતા એ राजा પાસે લઈ गयो। राजा ने कहा ये मोती तुम्हारे खेत में उगे हैं, इन पर तुम्हारा हक है, इन्हें तुम ही अपने अधिकार में रखो। नहीं महाराज, यह आपके परिश्रम का प्रताप है, इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा। मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के काम में ले। किसाने प्रार्थना की ત્યારે એણે બહુ જ ખેડૂતે કહ્યું કે ના, આની અંદર મારો કોઈ હક નથી, આ તમે ગરીબોના ભલાઈ માટે લઈ લો। કિસાન ખેડૂત પોતે ગરીબ હતો છતાં પણ એને ગરીબો માટે દયા કરી અને એને બધા જે હતા એના પાસે મોતી એ રાજાને આપી દીધા। किसान की बात सुनकर राजा बहुत प्रसन्न हुए और उन्होंने मोती स्वीकार कर लिए। देखो, आनी अंदर प्रामाणिकता ने मेहनत, તમારી અંદર જો મહેનત કરવાની એ રીત હશે અને ઈમાનદારી હશે તો તમે જીવનમાં બાળકો ક્યારેય પાછળ નહીં પડો। તમે બે વસ્તુ યાદ રાખજો તમારા જીવનમાં, મહેનત અને પ્રામાણિકતા। આનાથી તમે દુનિયામાં કોઈને તમારે ઝૂકવું નહીં પડે અને તમે સફળ વ્યક્તિ બની શકશો। બરોબર? એની અંદરથી આપણે આ શીખીએ છીએ। હવે શબ્દના અર્થ છે તમારે તમારા ચોપડામાં લખવાના છે। જો હું વાંચું છું, प्रजावत्सल એટલે પ્રજા પ્રેમી, સ્વયં એટલે ખુદ, યથાસંભવ જો સંભવ હે, ભ્રમણ એટલે કે ગુમના ફરવું, અત્યાચાર એટલે કે જુલ્મ દુઃખ, પુનઃ એટલે ફિર સે, દોબારા થકાવત એટલે થકના, કમજોર એટલે નિર્બલ અશક્ત, દિક્કત બાધા પરેશાની, ઉમદા કિસ્મ એટલે કે ઉત્તમ પ્રકાર। સારા પ્રકારના ઘઉં ઉગ્યા હતા ને એને ઉમદા કિસ્મ કહી શકાય। હવે આમાં તમારે સ્વાધ્યાયના જવાબ અભ્યાસમાં કશું કરવાની જરૂર નથી। સ્વાધ્યાયમાં જુઓ કે હું તમને સમજાવું છું। સ્વાધ્યાય એ તમારે તમારા ચોપડામાં જવાબ લખવાના છે। રાજા બોધને પ્રમાણ કરતે હુए क्या देखा, તો એમાં તમારે શું લખવાનું કે राजा बोध ने देखा कि एक खेत में किसान हल जोत रहा है, मगर उसके हल में एक ही बैल है, दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। राजा बोध ने किसान के पास जाकर क्या कहा, तो राजा ने कहा, તમે જેમ જેમ પાઠ વાંચશો ને એમ તમારે અંદરથી જવાબ અંદરના અંદર તમને મળી જશે कि राजा बोध ने किसान के पास जाकर कहा, भले आदमी तुम यह क्या अत्याचार कर रहे हो, भला कहीं स्त्री को भी हल में जोता जाता है। तीजो प्रश्न है, किसान की पत्नी खेती के काम में क्यों मदद कर रही थी, क्योंकि किसान के पास एक बैल था, वो मर गया था, इसलिए इस बैल के स्थान पर उसकी पत्नी काम कर रही थी। राजा बोध ने दो बैल मिलने पर किसान की फसल में क्या फर्क हुआ, तो राजा बोध ने जब दो बैल दिए उससे किसान ने खेती की, तब उसने देखा कि जो खेत का हिस्सा हिस्से में राजा ने हल जोता था, वहाँ उमदा प्रकार उत्तम कीमती मोती उगे थे, और जिस भाग में किसान ने खेती की थी वहाँ उमदा प्रकार के गेहूं उगे थे। किसान शर्मिंदा क्यों हो गया, जब राजा ने उसके खेत में काम किया और फिर राजा ने उसको कहा कि अपना परिचय देते हुए कहा कि मैं राजा हूँ, तब किसान शर्मिंदा हुआ कि मैंने राजा के पास अपने खेत में काम करवाया। किसान के क्या कहने पर राजा बोध ने मोती स्वीकार किया, तो किसान ने कहा कि ये आपका ही इस पर आपका ही अधिकार है, क्योंकि आपने ही मेरे खेत में काम किया था, और ये मोती है वह आप गरीबों के काम में ले लो। तब राजा ने मोती स्वीकार किए। राजा बोध किसान से क्यों प्रभावित हुए, तो किसान की प्रामाणिकता और मेहनत देखकर राजा उसके किसान से प्रभावित। बहुत नाना नाना प्रश्नों છે, તમને તરત જ આવડી જાય। બરોબર? એ તમારે કરવાના, પરીક્ષામાં ને કસોટીમાં પૂછાશે। પછી રાજા ભોજ કે બારે में 5-6 વાક્ય લખીએ, એ તમારે રાજાના જે પાત્રા લેખન કરવાનું સહી જોડે મિલાઈએ। આમાં શું છે, મુહાવરે અને એનો અર્થ છે। બરોબર? તો મુહાવરે અને અર્થ છે એ તમારે મુહાવરે અને એના સામે જે અર્થ છે ને એના જવાબ લખવાના છે। आँख खुलना तो सही बात का ज्ञान होना, आँख लगना तो एकदम से सो जाना,
આંખ ચૂરાના એનું થશે सही बात से टल जाना, आंख दिखाना એટલે क्रोध करना, आंखों का तारा होना એટલે प्रसन्न होना, आंखों में चमक आना એટલે પ્રસન્ન હોના। આ રીતે તમારે મુહાવરેના અર્થ લખવાના છે। હવે પાંચમો પ્રશ્ન લખવાનો નથી, આનું તમારે ચિત્ર વર્ણન કરવાનું છે। આ ગામડાનું ચિત્ર છે અને એની પાછળ આ લખવાનું ये गांव का चित्र है, दो भाई बहन है वो पाठशाला जा रहे हैं, सामने मकान दिखाई दे रहे हैं, पास में कुआं है, कुएं के पास एक खेत है, खेत में किसान काम कर रहा है, सामने से मंदिर है, मंदिर की ध्वजा दिखाई दे रही है और गाय घास खा रही। आ रीते तमारे 5-6 वाक्य लखवाना छे। अनुवाद एटले के गुजराती में राजा भोज ने रथ रोका किसान के पास जाकर का, तो शू लखवानुं? राजा भोजे रथ रोक्यो अने खेडूतनी पासे जईने कह्युं, भले आदमी एटले के सारा माणस, तुम यहाँ क्या अत्याचार कर रहे हो? तू आ केम आटलो अत्याचार करी रह्यो छे? भला कई स्त्री को भी हल में जोता जाता है? कदी कोई दिवस पोतानी स्त्री ने कोई हळ में जोते खरू? आ रीते तमारे जवाब लखवानो। तो अहीं आगळ तमारो पाठ बाळको पूरो थाय छे। मैं तमने कीधुं ए प्रमाणे तमारे आखुं पाठ ने तैयार करीने लखवानो, स्वाध्याय लखवानो छे, शब्दोना अर्थ लखवाना छे अने तैयार करवाना छे। बराबर? आ रीते तमे तैयारी करजो। तमने खबर ना पड़े तो फरीथी अમને પૂછજો, અમે તમને જવાબ આપીશું। નમસ્કાર।